આમ આદમી પાર્ટી દ્વારા પાટણ શહેર પુરવઠા અધિકારીને પાટણ શહેરની તમામ સસ્તા અનાજની દુકાનોમાં રાશન ધારકોને પાકી પ્રિન્ટ ન આપી અનાજ ઓછું આપી ભ્રષ્ટાચાર કરવા બાબતે તપાસ કરી પાકી પ્રિન્ટ ફરજિયાત આપવામાં અને રાશન ધારકોને પૂરું અનાજ આપવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। પાટણ શહેરમાં સસ્તા અનાજની વ્યાજબી ભાવની 28 જેટલી દુકાનો હયાત છે। તમામ દુકાનોમાંથી એપીએલ, બીપીએલ અને અત્યોદય યોજના અંતર્ગત રાશન ધારકોને અનાજ વિતરણ કરવામાં આવે છે। ત્યારે છેલ્લા ઘણા સમયથી પાટણ શહેરની સસ્તા અનાજની દુકાનોમાં રાશન ધારકોને દુકાન સંચાલકો ઓછું અનાજ આપવાની રાવ આવી રહી છે, જેના ભાગરૂપે ગત મહિને પાટણ શહેરની સસ્તા અનાજની દુકાનોમાં ઓચિંતી તપાસ કરતા આ સસ્તા અનાજની દુકાનોમાં 5 થી લઈ 10 કિલો સુધીના અનાજની ચોરી અને રાશન ધારકોને પાકી પ્રિન્ટ સાથે અનાજ વિતરણ કરવામાં નથી આવતું તે ધ્યાને આવ્યું હતું। ત્યારે આ અનાજ કાંડને લઈને સસ્તા અનાજની દુકાન સંચાલકોને પૂરતું અનાજ વિતરણ કરવા અને પાકી પ્રિન્ટ સાથે વિતરણ કરવા વિનંતી કરી હતી। છતાં પણ આ મહિને પણ સંચાલકો ઓછું અનાજ વિતરણ કરી પાકી પ્રિન્ટ પણ ન આપી અનાજ કૌભાંડ આચરી પુરવઠા વિભાગના કાયદાને ગોળીને પી ગયા છે। ત્યારે આમ આદમી પાર્ટી વતી માંગ છે કે આપ દ્વારા પાટણ શહેરની સસ્તા અનાજની દુકાનોમાં રાશન ધારકોને પૂરું અનાજ પાકી પ્રિન્ટ સાથે વિતરણ કરવામાં આવે તેવી ફરજ પાડી જે દુકાન સંચાલક આ વિરુદ્ધનું કૃત્ય કરે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી। શહેરમાં જેટલી સસ્તા અનાજની દુકાનો આવી રહી છે તેમાં મોટાભાગની સસ્તા અનાજની દુકાનોમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તેવી રાહ અમને મળી રહી છે। અસંખ્ય લોકોની ફરિયાદ મળી રહી છે। ગત મહિને જ્યારે અમે જાત તપાસ કરી હતી લાઈવ વિડીયો રેકોર્ડિંગના માધ્યમથી ત્યારે સસ્તા અનાજની દુકાનોમાં 5 થી 10 કિલોની ઘટ વર્તાઈ હતી અને સાથે સાથે જનતાનો જે અધિકાર છે પાકી પ્રિન્ટ મળવી જોઈએ જેની ઉપર કિંમત લખેલી હોય છે સાથે સાથે જનતાને અને પરિવારને મળવાપાત્ર જથ્થો લખેલો હોય છે એની પણ આ લોકો પાકી પ્રિન્ટની પહોંચ જનતાને આપી રહ્યા નથી। આ બાબતની રાહ અમને મળતા અમે તેઓને સૂચના પણ આપેલ કે આ વખતે તમે જે ખોટું કરી રહ્યા છો, ભ્રષ્ટાચાર કરી રહ્યા છો, અનાજ કાંડ સિન્ડિકેટ તમે જે ચલાવી રહ્યા છો તેને નેસ્તનાબૂદ કરી દો। હજી પણ સમય છે, સુધરી જજો। આવતા મહિને એટલે કે આ મહિનેથી તમે પાકી પ્રિન્ટ પણ આપજો અને સાથે સાથે સસ્તું અનાજ તમે જે લોકોને ઓછું આપી રહ્યા છો, લોકોને મળવાપાત્ર જથ્થો નથી આપી રહ્યા તે પણ પૂરેપૂરું આપવાનું ચાલુ કરી દેજો। છતાં પણ આ ભ્રષ્ટાચારી તંત્રના લાગવગથી ક્યાં તો ભ્રષ્ટાચારી જે આ સિન્ડિકેટ આખું ચાલી રહ્યું છે તે લોકો સુધર્યા નથી। છેવટે આજે અમે મામલતદાર શ્રી પાટણ શહેર પુરવઠા અધિકારીશ્રીને મળવા આવ્યા છે। અમે અરજ કરી છે, આવેદનપત્ર આપ્યું છે। ઘણા એવા અરજદારોને પણ સાથે લઈને આવેદનપત્ર આપ્યું છે કે પાટણ શહેરમાં સસ્તા અનાજની દુકાનોમાં જે પાકી પ્રિન્ટ જે જનતાનો અધિકાર છે જે ફરજિયાત છે જેવું મામલતદારશ્રીએ કહ્યું છે તે ફરજિયાત કરવામાં આવે, તે લોકોને ફરજી પાડવામાં આવે કે તેઓ પાકી પ્રિન્ટ આપે અને જે અનાજ ઓછું આપવામાં આવી રહ્યું છે પૂરતું આપવામાં આવે એવી અમે માંગ કરી છે।